અરવલ્લીના મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત થયા છે। રાણા સૈયદ વિસ્તાર નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। મોડાસાની રીચ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદ લઈ જવાતું હતું। દરમિયાન એમ્બ્યુલન્સમાં સવાર મેડિકલ ઓફિસર, નર્સ અને બાળક સહિત 4ના મોત થયા છે। એમ્બ્યુલન્સમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ દાઝતા સારવાર માટે ખસેડાયા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ અરવલ્લીથી અમારા સંવાદદાતા અંકિત ચૌહાણ પાસેથી। જે અંકિત, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત નીપજ્યા છે। આ અંગે શું છે વિસ્તૃત માહિતી? જી ગાંધીના આશ્રમમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે અજીત છે, બસ છે, 1 દિવસનું બાળક છે અને લોકો જે દાઝી ગયા છે તેઓને સારવાર અર્થે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવે છે। હાલ મોડાસા ટાઉન પોલીસની ટીમને પણ બોલાવવામાં આવી છે અને કયા કારણોસર આગ લાગી હતી તે અંગેના તથ્યો છે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી અંકિત, પણ આગ લાગવાનું કારણ શું હોઈ શકે? પોલીસ તપાસમાં શું વિગતો સામે આવી છે? હાલ કયા કારણોસર આગ લાગી છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ અંદર જો ઓક્સિજનના બોટલ પણ હોઈ શકે જેને કારણે આ આગ લાગી હોય તો આગે જીવડાનું કારણ હોઈ શકે તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। પણ ચોક્કસ કયું કારણ છે આગ લાગવાનું તે અંગે હજુ તપાસનો વિષય છે અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર।